નમસ્કાર, સ્વાગત છે આપનું કશુદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર। સવારથી બપોર સુધીમાં જ મતગણતરી કરાઈ પૂર્ણ। વિજેતા સુકાનીઓને ગ્રામજનોએ વધાવ્યા। નિરોણાના નદી પટમાંથી રેતી ચોરીનો પર્દાફાશ। નખત્રાણા પોલીસે ટ્રક ડમ્પર સાથે ઝડપ્યા 6 આરોપી। ગેરકાયદેસર રીતે રેતી ભરીને કરાતી હતી ચોરી। અંજારના ભલોટમાંથી પોલીસે ઝડપ્યું જુગારધામ। 7 શકુની શિષ્યોને 94,000ની રોકડ સાથે ઝડપ્યા। પોલીસને મળેલી બાતમીને આધારે પડાયો દરોડો। કચ્છભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી। ભુજના પ્રાચીન મંદિરોએ બજરંગબલી ભક્તો ઉમટ્યા। હોમ હવન, સુંદરકાંડના પાઠ, મહાઆરતી સહિતના આયોજન। ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થયા હતા, જેમાં ભુજ તાલુકાના 14 ગામડાઓમાં યોજાયેલી ચૂંટણી માટેની મતગણતરી ભુજની લાલન કોલેજમાં હાથ ધરાઈ હતી। વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો લાલન કોલેજમાં ઉમટી પડ્યા હતા। એક પછી એક ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતાની સાથે જ વિજેતાઓને તેમના સમર્થકો દ્વારા વધાવીને શુભેચ્છા અપાઈ હતી। ભુજ તાલુકાના આજે જાહેર થયેલ પરિણામમાં સરલી ગ્રામ પંચાયતમાં મંજુલાબેન રાબડિયાએ 426 મત મેળવીને વિજયી થયા હતા। તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન ગરવાને 119 અને ગુલબાનુ ઓઢેજાને 378 મત મળ્યા હતા। નાળાપામાં દેવજીભાઈ કાગી 350 મત મેળવીને વિજયી થયા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર જગદીશ કાગીને 326 અને પ્રવીણ કાગીને 301 મત મળ્યા હતા। કોડકી ગ્રામ પંચાયતમાં 1101 મત મેળવી જંગી સરસાઈથી દેવલબેન દેવજી મહેશ્વરી વિજેતા થયા હતા। તેમના હરીફ લક્ષ્મી ચાવડાને 359 મત મળ્યા હતા। તો કોડકીના વોર્ડ નંબર 3માં ટાઈ થઈ હતી। ત્રીજા વોર્ડમાં જેનાબાઈ મામદ હજામ અને રામબાઈ વિશ્રામ હિરાણીને 101 મત મળ્યા હતા। કુલ 204 મતમાંથી બંને ઉમેદવારોને સરખા મત મળતા વોર્ડ નંબર 3માં ટાઈ થઈ હતી અને 2 મત નોટામાં પડ્યા હતા। ત્યારે બંને ઉમેદવારોની સહમતિથી ચીઠી દ્વારા વિજેતા જાહેર કરવાનું નક્કી કરાયું હતું, જેમાં ચીઠી ઉછાળવામાં આવતા રામબાઈ વિશ્રામ હિરાણીની ચીઠી નીકળતા તેઓ વિજયી થયા હતા। પદ્ધર ગ્રામ પંચાયતમાં વિજેતા ઉમેદવાર ભાવનાબેન ખુંગલાને 972 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફો પૂંજીબેન ખુંગલાને 216 અને લક્ષ્મીબેન ખુંગલાને 614 મત મળ્યા હતા। ધાણેટી ગ્રામ પંચાયતમાં વાઘજીભાઈ વાલાભાઈ માતાએ સૌથી વધુ 1175 મત મેળવીને વિજેતા જાહેર થયા હતા। તેમના હરીફ ઉમેદવાર પબાભાઈ ગોવાભાઈ ખટાણાને 913 મત અને દાનાભાઈ જીવાભાઈ છાંગાને 120 મત મળ્યા હતા। સામત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે દેવુબેન હીરાલાલ લાધાણી વિજેતા થયા હતા। તેમને સૌથી વધુ 715 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર રતનબેન કાનજી માંગલિયાને 547 અને કેસરબેન ભીમજી ગામીને 467 મતો મળ્યા હતા। તો આ તરફ બારાસરમાં સરપંચ પદે મેદાનમાં ઉતરેલા 4 ઉમેદવારોમાંથી નિલેશ વાલજી વરસાણીની જીત થઈ હતી। તેમને 1671 મતમાંથી 853 મતો મળ્યા હતા, જ્યારે તેમના હરીફ અનવર સમાને 62 મત, ગફૂર કાજી સમાને 584 મત તેમજ મહેન્દ્રસિંહ જાડેજાને 163 મતો મળ્યા હતા। ભુજ તાલુકાના હાજાપર ગામે દેવલબેન મહેશ્વરી 364 મતો મેળવીને વિજયી થયા હતા। તેમના હરીફ ઉમેદવાર હંસાબેન હરિજનને 257 મત મળ્યા હતા। તો વડજર ગ્રામ પંચાયતમાં કંચનબા પૃથ્વીરાજસિંહ સોઢાને 995 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ જનકબા શિવુભા સોઢાને 153 મતો મળ્યા હતા। ભુજના મિર્જાપર ગામે યોજાયેલી ચૂંટણીમાં કુલ 3342 મતમાંથી 1755 મત મેળવીને શાંતાબેન વિનોદ વરસાણી જંગી બહુમતીથી વિજયી થયા હતા। તેમના હરીફ રમીલાબેન કિરાઈને 921 મત મળ્યા હતા, જ્યારે કાંતાબેન ગોરસિયાને 594 મત મળ્યા હતા। મિર્ઝાપરના પ્રતિષ્ઠાભર્યા જંગમાં શાંતાબેન વરસાણીએ જીત મેળવતા તેમના સમર્થકો દ્વારા પેનલના પ્રણેતા વિનોદભાઈને વધાવી લેવામાં આવ્યા હતા, જ્યારે દ્રંગ ગામે 301 મત મેળવીને હંસાબેન કોઠીવાર વિજયી થયા હતા। તેમના હરીફ ઉમેદવાર રાણીબેન કારોત્રાને 283 મત મળ્યા હતા। ચપરેડીમાં દામજી ભીમજી ગાગલે 708 મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો। બળદિયામાં ભારે રસાકસી વચ્ચે ઉષાબેન હરેશ મકવાણાને 1079 મત મળતા વિજયી થયા હતા, જ્યારે તેમના હરીફ સવિતાબેનને 1016 મત મળ્યા હતા। તો કનૈયા 2 માં ઈશાબ શાહ હાજી જમન શાહ શેખ 141 મતે વિજયી થયા હતા।
મને ગામે 358 મતે જીતાડ્યો છે. ગામનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ગામજનો સૌ ગામજનોનો આભારી છું કે મને આ મત આપી વિજય બનાવ્યો છે. મારા સૌ કાર્યકર્તાનો પણ આભાર માનું છું. મારા પેનલ સહિત સૌને પણ આભાર માનું છું. તેમજ મારા વડીલોને સૌને પણ આભાર માનું છું. વારસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ઉમેદવારી કરી હતી. 269 269 મતથી લીડ થયેલી, વિજેતા થયેલી. ગામ લોકોના સાથ સહકારથી જે વિકાસના કામો અધૂરા છે પૂરા કરવાની પૂરી કોશિશ કરીશ. 840 મતેથી જીત્યા છીએ અમે. આગળની કામગીરી તો નાના માણસોને પહેલાં આજુબાજુના વિસ્તારમાં પહેલાં એની બધા પ્રશ્નો સોલ્વ કરશું અમે. કોડકી ગ્રામ પંચાયતને અમારું ઇલેક્શન હતું. આખા ગામે નક્કી કરેલી જે પેનલ, વિકાસશીલ પેનલ હતી, એના 9 સભ્યો અને 10માં અમારા બેન છે, એને પણ પૂરેપૂરા મત મળતા ટાઈ થતા ચિઠ્ઠીમાં સામા પક્ષના એક બેનને વિજેતા જાહેર કર્યા. અને અમારા સરપંચશ્રીને 1103 મત મળ્યા. સામેના જે ઉમેદવાર છે એને મળ્યા 339 મત. એટલે જે ગામે અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે અને આખી વિકાસશીલ જે પેનલ છે, આવનારા દિવસોમાં વધારેમાં વધારે વિકાસના કામ કરશું અમે. મારું નામ છે દેવેલબેન મહેશ્વરી. કોડકી ગામના સરપંચ ઉમેદવાર છું. કોડકી ગામ મને સ્વીકારી છે, એ લોકોનો આભાર કરું. અમે સામત્રા ગામના સરપંચ ઉમેદવાર બન્યા છીએ. અમારા ગામનો સાથ સહકાર સારો મળ્યો છે, એટલે ઉમેદવાર બને અમે સારું કામ કરશું ગામમાં. આમ તો બધું સારી રીતે ચાલે છે. થોડુંક વધારે એવું કંઈ કામ હશે તો અમને બધે ભેગા થઈને કામ કરશું. ગામમાં હાઈસ્કૂલ ચાલુ છે, એના બધું મદદ કરશું. હોસ્પિટલ બનાવવાની છે, એમાં અમે મદદ કરશું. એવા નાના થોડા કામ છે, અમે બધા ભેગા થઈને કામ કરશું. ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. આગલા વખતે પણ હું ચાલુ ટર્મમાં પણ સરપંચ હતો અને બીજી વખત મને ગામે મોકો મળ્યો છે સેવા કરવાનો, ત્યારે હું ચોક્કસ મારા તન મન ધનથી હું સેવા કરીશ. ચૂંટણી મારો વિકાસનો જ મુદ્દો હતો કે ન જાત ન નાત, સિર્ફ વિકાસના મુદ્દા લઈને ચૂંટણીમાં આગળ વધ્યા હતા. અને હજી પણ આ જ વિકાસના મુદ્દાને અમે આગળ વધારશું. ગામને ખૂટતી કડીઓ જે અમારી છે, રસ્તા મુખ્યત્વે થઈ ગયા 70% જેવા, બાકીના જે રહ્યા છે એ બધાને પૂરા કરશું. અને શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે જે શક્ય એટલા પ્રયત્ન કરશો અમે. મારું નામ ઉષાબેન આયુષ મકવાણા, બળદિયા ગ્રામ પંચાયતથી. એટલે 1015 જે કામમાં અધુરાશ ઘણી છે ગામમાં, બળદિયા ગામમાં હજી જે ખીમજીભાઈ નારાયણ વેકરિયા જે ઉમેદવાર હતા પહેલાં જે ટ્રબમાં, એ ઘણું કામ કર્યું છે. અને અમે એની પાસે શીખવાનું પણ ઘણું મળશે. પણ એટલું થોડુંક દુઃખ થાય છે કે એ હારી ગયા છે. પણ એનીવે એનો સપોર્ટ અમને રહેશે, એની યાદ હંમેશા અમારી ભેગી રહેશે અને એ હંમેશા અમને સપોર્ટ કરતા રહેશે. આગળ આખા ગામનો આભાર માનું છું કે મને વિજય કરાયો ને આગળ જઈને સારા કામ સારો કરવો ન કરવી. એ ગામે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ ગામના બધા કાર્યો હું પૂરા કરીશ. ને બાકી જે કાંઈ કામ હશે ગામના એ બધા હું કરીશ. અને કોઈ વાદ વિવાદમાં અમે પડશું નહીં. મને મત આપ્યા છે એના પણ કામ કરીશ, નહીં આપ્યા એના પણ કરીશ. પ્રશ્નમાં તો ગામના પ્રશ્ન મેન હોય કે અત્યારે અમારા ગામમાં ટાવરની બહુ મુસીબત છે. પહેલું કામ એ હું હાથમાં લઈશ. પછી ગટર લાઇનની કાંઈક યોજના છે એનું હું કામ હાથમાં લઈશ. બાકી તો સાફ સફાઈને જે ગામમાં રલિંગ કામ છે એ તો કરવા જ પડશે. હું 26 મતથી જીત્યો છું. હરીફ હતા એક તો પ્રવીણ રાણા કાગી હતા ને એક હતા આપણે જગદીશ આલા કાગી. કચ્છના બંદરીય શહેર મુન્દ્રા તાલુકામાં 11 ગ્રામ પંચાયતની 8મી યોજાયેલ ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં 81.30% જેટલું મતદાન થયા બાદ આજે ભારે ઉત્કંઠા સાથે હાથ ધરાયેલ મતગણતરીમાં પરિણામો સામે આવતા કહી ખુશી કહી ગમ જેવો તાલ સર્જાયો હતો. વિજેતા ઉમેદવારોના ટેકેદારો દ્વારા વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યો હતો. મુન્દ્રાના પીટીસી કોલેજ ખાતે આજે સવારે હાથ ધરાયેલ મતગણતરીના પગલે ગ્રામ પંચાયતના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. તો બેરાજા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે રમીલાબેન લાલજી બળગા 401 મત મેળવીને વિજયી થયા હતા. તેમના પ્રતિસ્પર્ધી જ્યોતિબા જયેન્દ્રસિંહ જાડેજાને 228 અને હવાબાઈ જુનેજાને 303 મત મળ્યા હતા. કુંદરોડી ગામે સરપંચ પદે રસુલ ખાન પઠાણનો 433 મતો સાથે વિજય થયો હતો, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સવા કેશુ કોલીને 236 મત મળ્યા હતા. જ્યારે રતાડિયા ગામે જેનાબાઈ હસન કુંભારને 267, પદ્મિની બા જાડેજાને 264 તેમજ લક્ષ્મીબેન રાજેશ રબારીને 228 મતો મળતા જેનાબાઈ કુંભાર વિજેતા બન્યા હતા. ટોડા ગામે જયશ્રીબા અશોકસિંહ જાડેજા 227 મતો મેળવી વિજેતા બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી મનરબા જયવીર જાડેજાને 14 અને માયાબા ગજેન્દ્રસિંહ જાડેજાને 173 મતો મળ્યા હતા.
ગુંદાલા ગામે જયેશ રામજી આહિર 970 મત મેળવી ઐતિહાસિક લીડ સાથે જીત્યા હતા, જ્યારે પાર્થ જગનલાલ ઠક્કરને 525 મત મળ્યા હતા. ભદ્રેશ્વર ગામે નિર્મલસિંહ જાડેજાને 1420 મત મેળવી વિજયી બન્યા હતા, તો તેમના પ્રતિસ્પર્ધી કિરીટસિંહ જાડેજાને 1136 મત મળ્યા હતા. દેસલપર ગામે હીરાભાઈ ખમુભાઈ 730 મત મેળવી સરપંચ પદે વિજયી બન્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી પ્રવીણ નારણ મહેશ્વરીને 107 અને વેરશી સામજી મહેશ્વરીને 441 મતો મળ્યા હતા. બોરારાની વાત કરીએ તો ભારે રસાકસી ભરી જંગમાં શક્તિસિંહ મેઘુબા જાડેજાને 243 મત મેળવી વિજયી થયા હતા, તો હરીફ ઉમેદવાર અરવિંદસિંહ જાડેજાને 223 અને ભગુબા હઠુબા જાડેજાને 130 મત મળ્યા હતા. મોટા કાંડાગરા ગામે જારુબા સતુબા ઝાલા 989 મત સાથે વિજયી થયા હતા, જ્યારે જીલુબા લધુબા જાડેજાને 655 મત અને ડાયા વિરમ ગઢવીને 165 મત મળ્યા હતા, તો શિરાચા ગામે અનસુયાબા ઘનશ્યામસિંહ ચૌહાણે 420 મત મેળવીને સરપંચ પદે બિરાજમાન થયા હતા, જ્યારે હરીફ ઉમેદવાર તારાબા માધુભા ચૌહાણને 368 મતો મળ્યા હતા. મુન્દ્રા તાલુકાની સૌથી સમૃદ્ધ અને રસાકસી ભરી બારોઈ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જીવણજી ભાણજી જાડેજાનો 1900 મતો સાથે વિજયી થયો હતો, જ્યારે તેમના હરીફ ઉમેદવારો દિલીપ આહિરને 1497, ધુવરાજસિંહ ચુડાસમાને 1212, મામદ અલી સુમરાને 673, ગુલામ હુસેન સાલે મામદને 521 અને આદમ અબ્દુલ્લાને 25 મતો મળ્યા હતા. મતગણતરી સમયે મુન્દ્રાના મામલતદાર સેનમાં, નાયબ મામલતદાર ખાંભલા, મહેન્દ્રસિંહ જાડેજા, પીઆઈ વિરાણી, પીએસઆઈ ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા તાલુકાની 11 ગ્રામ પંચાયતોની ઇલેક્શનનું કાઉન્ટિંગ આજે આપણે પીટીસી કોલેજના પ્રથમ માળે પ્રાર્થના હોલમાં શરૂ કરવામાં આવેલું. આ અંગેની વહીવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી કરી લીધી અને સવારે 8 વાગ્યાથી અમારી સંપૂર્ણ ટીમે આ કાઉન્ટિંગની કામગીરી ચાલુ કરે. જે કાઉન્ટિંગ અમારે રાઉન્ડ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ જે રાઉન્ડ હતા એમાં ટોટલ 14 રાઉન્ડ હતા અને પ્રથમ રાઉન્ડથી કરી 14 રાઉન્ડ સુધીની જે કાઉન્ટિંગની કામગીરી હતી એ 11:30 કલાકે અમે પૂર્ણ કરેલ છે. કાઉન્ટિંગની કામગીરી દરમિયાન સંપૂર્ણ મિત્રોએ, સંપૂર્ણ ઉમેદવારો, સંપૂર્ણ અમારી ટીમ એ બધાએ પોતપોતાનું કામ પોતાની ખૂબીથી નિભાવેલ છે અને નિર્વિઘ્ન રીતે આપણે આ મુન્દ્રા તાલુકાની ગ્રામ પંચાયતોની જે ઇલેક્શન હતી એની કામગીરી આજરાત પૂર્ણ જાહેર કરેલી. ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી ઉમેદવારોને નોંધાવી 400 મતની જીત થયેલી છે, 400 મતની અંદાજ આસપાસમાં. અને જે અમારા ખોટી જે ગળીઓ છે, જે અમારા એજન્ટ હતા એ અમારા એજન્ટમાં ખરા ઉતરીને કામ કરશું એવી અમારી મોટો મુકાબલો હતો, છતાંય મુકાબલાને પાર આપણે માંડેલો છે. અને જે આપણે વચનો લીધા છે એ બનશે એવા પૂરેપૂરા પ્રયત્ન કરશું એ વચનો અમે પૂરા પાર કરી શકીએ. અમારે સૌ પ્રથમ પ્રાથમિકતા જે બારોઈમાં ખારું પાણી આવે છે એના મીઠા પાણીની વ્યવસ્થા કરવા મળે તો તાત્કાલિક દોડે કાઢી, સોસાયટી વિસ્તારની પાણીની વ્યવસ્થા કરવી, ગટરની વ્યવસ્થા કરવી, સીસી રોડની વ્યવસ્થા કરવી એ અમારી પ્રાથમિકતા છે. ગામના દરેક નાગરિકની લાગણી બહુ ઉત્સાહથી આ ચૂંટણી થઈ અને સારી એવી લીડથી 284 મતથી વિજય બન્યો છું અને આગળ જતાં ગામના બહુ સારા એવા કામ, વિકાસના કામો કરવાના છે. ગામના પાણીના પ્રશ્નો છે, ગટરના છે ને રોડ રસ્તા છે, ધાર્મિક મંદિરો મસ્જિદો છે. તો માંડવી તાલુકામાં પણ 8 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી. માંડવી તાલુકાના નાના ભાડિયા, મોટા લાયજા, કોડાય, મદનપુર જૂથ ગ્રામ પંચાયત, ડેઢિયા, બાયટ, મોટા આસંબિયા, પોલડિયા અને નાગલપુરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં નાગલપુરમાં માત્ર એક જ વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ 4માં કાંતિલાલ લાલજી રાબડિયા 119 મતો મેળવી વિજયી બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી હરેશ મૂળજી રાબડિયાને 53 મત મળ્યા હતા. કોડાય મદનપુર જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે કાનજી મેઘજી ખીમાણી 2019 મત મેળવી વિજયી થયા હતા. તેમના હરીફ ઉમેદવાર માલતીબેન સુરેશ લાલનને 1296 મતો મળ્યા હતા. મોટા લાયજા ગામે સરપંચ પદે કિશોર જીવણ ગઢવીને 955 મત મેળવી વિજયી થયા હતા, તો તેમના પ્રતિસ્પર્ધી માલબાઈ ગઢવીને 643 મતો મળ્યા હતા. ડેઢિયા ગામે કાસમ ઇબલા જત 314 મત મેળવી વિજયી થયા હતા.
તેમના પ્રતિસ્પર્ધી નવીનગર ભીમગર ગુંસાઈને 126 મતો મળ્યા હતા, જ્યારે બાયઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રૂકિયાબાઈ ઇબલા તુર્ક સરપંચ પદે 534 મત મેળવી વિજયી થયા હતા. તેમના હરીફ ઉમેદવાર ખતુબાઈ રફીક માંજોઠીને 363 અને ખીરુનિશા અબ્દુલ કુંભારને 16 મત મળ્યા હતા. નાના ભાડિયા ગામે નફીસા બાનુ ઓસમાણ લંગા સરપંચ પદે વિજેતા થયા, તેમને 353 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સુગરાબેન રમજુ ડુડિયાને 287 મતો મળ્યા હતા. મોટા આસંબિયા ગામે સરપંચ પદે આલમશાહ સૈયદનો 837 મત મેળવી વિજયી થયા હતા. તેમના હરીફ ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાને 713 મત મળ્યા હતા, જ્યારે પોલડિયા ગામે રાજકોરબા સજુબા જાડેજાને 242 મત મેળવી સરપંચ પદે તેમનો વિજય થયો હતો. તેમના પ્રતિસ્પર્ધી સુભલબેન નારણને 108 મત મળ્યા હતા. માંડવીની વિજ્ઞાન કોલેજ ખાતે હાથ ધરાયેલ મતગણતરી બપોર સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. આ વખતે ઈવીએમ મશીન હોવાના કારણે મતગણતરીમાં પણ ઝડપ આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીની મતગણતરી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલી હતી, ત્યારે આ વખતે તમામ ગ્રામ પંચાયતોના પરિણામો બપોર સુધીમાં જાહેર થઈ ગયા હતા. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હું કોળાભાઈનો સરપંચ બન્યો છું. અત્યારે ગામના નાગરિકો એકદમ રાજી છે, બધા મતદારો મારી સાથે છે અને જોરશોરથી આજે મને વધાવી રહ્યા છે. અને કોળાની જે જીત છે એ વિકાસની જીત છે અને આ મતદારો મારી સાથે છે, એટલા માટેની આ જીત છે. હું 723 મતથી કોડાઈમાં વિન થયેલો છું અને સરપંચ પદનો ઉમેદવાર છું. કોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે વિજય થયો છે એ વિજય કોડાનો વિજય થયો છે. વિકાસની જીત થઈ છે. કોડાની પ્રજા છે ને હંમેશા જ વિકાસ સાથે રહી છે, એટલે જ કોડાએ માંડવી તાલુકાનો રાજકારણનું એપિસેન્ટર રહ્યો છે. કોડાની જનતા ક્યારે પણ ગલત ચુકાદો આપે નહીં. એકદમ હોશિયાર અને વિકાસની ઈચ્છતી જનતા છે, એટલે આજે જે વિજય થયો છે એ કાર્યકરોની ખૂબ મહેનત, ગ્રામજનોને જે અમારા પ્રત્યે લાગણી હતી, અમે જે ગામનો વિકાસ કર્યો છે વિકાસ પેનલે, એના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હજી પણ 5 વર્ષ ગામનો વિશ્વાસ તૂટવા નહીં દઈએ ને કોડા ગામનો ખૂબ વિકાસ કરશું. દરેક નાગરિકને પૂરેપૂરી વ્યવસ્થા મળે, સુવિધા મળે અને કોડા નંબર માંડવી તાલુકાનો નંબર 1 ગામ બનાવશું એવી સદભાવનાથી આજે કોડાની પ્રજાએ કોડાને જીત આપી છે, વિકાસ પેનલને જીત આપી છે. એટલે હું કોડાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હંમેશા ગામના ઋણી રહેશું અને 5 વર્ષ સાચા મનથી સેવા કરશું. આખી વિકાસ પેનલના સૌ કાર્યકરોએ જે મહેનત કરી છે, સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગામમાં અમોલભાઈ ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષ સુકાન સંભાળ્યો હતો, એટલે ગામને પણ એવી ઈચ્છા હતી કે અમોલભાઈના નેજા હેઠળ સુરેશભાઈ, વિરલભાઈ, રણસિંહભાઈ, હું કારોબારી ચેરમેન છું, એટલે અમારી પ્રેસ્ટી પણ દાવ ઉપર લાગેલી હતી. તો કોડાની પ્રજા સાણી પ્રજા છે, હંમેશા વિકાસ સાથે રહી છે અને આજે વિજય થયો છે એ વિકાસનો વિજય થયો છે, કાર્યકરોનો વિજય થયો છે, કોડાનો વિજય થયો છે. રાપર તાલુકાની 3 ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે મામલતદાર કચેરી ખાતે આવેલ રાડા કચેરીના હોલમાં સુવઈ ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણી અને માખેલ તથા સુખપર ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી યોજાઈ હતી, જેમાં સુવઈ ગામના સરપંચ પદે રણુભા કલુભા જાડેજાનો 587 મતે વિજય થયો હતો, તો સુખપર ગ્રામ પંચાયતના સરપંચ પદ પર રૂડીબેન ભચાબાઈ આહિરનો 56 મતે વિજય થયો હતો. તો 8 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પેનલના સદસ્યો વિજય થયા હતા. તો માખેલ ગ્રામ પંચાયતના સરપંચ પદ પર ભરતભાઈ રાયમલ ગઢવીના 4 ઉમેદવારો વચ્ચે 34 મતે વિજેતા જાહેર થયા હતા. ચૂંટણી દરમિયાન નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ડીપી રાઠોડ, ટીજે ઠાકોર, હાર્દિક પટેલ, રાપર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ખાંભલા સહિતનો સ્ટાફ તૈનાત રહ્યો હતો. તો પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ યોજાયા હતા, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો નવનિયુક્ત સરપંચોએ વિકાસની ખાતરી આપી હતી. તો બીજી તરફ અબડાસા તાલુકાની 2 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં
ઉસ્તિયા જૂથ ગ્રામ પંચાયતમાં કુલ 351 મતો પડ્યા હતા, જેમાંથી કુંવરબાઈ ખીમજી મહેશ્વરી 207 મત મેળવી વિજેતા થયા હતા. તેમના પ્રતિસ્પર્ધા સખુભાઈ કામલભાઈ જતને 137 મત મળ્યા હતા, જ્યારે 7 મત નોટામાં પડ્યા હતા. રામપર અબડા ગામે કુલ થયેલ 1239 મતદાન પૈકી 631 મતો મેળવી સામાબાઈ અરજણ મહેશ્વરી વિજયી થયા હતા. તો તેમના પ્રતિસ્પર્ધા રમીલાબેન સોધમને 426 મત અને લીલાબેન પરબતને 141 મત મળ્યા હતા. તો આ તરફ અંજાર તાલુકાની વાત કરીએ તો 4 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં 1 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી, જ્યારે 3 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ખારા પસવારિયા ગ્રામ પંચાયત મતગણતરીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં માત્ર 3 મતે ધનીબેન કરશનભાઈ રબારીનો વિજય થયો હતો. સરપંચ પદ માટે ધનીબેન કરશનભાઈ રબારી 304 મત મેળવી વિજયી બન્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર વીરાભાઈ સાજણભાઈ ખાંભલાને 301 મત મળ્યા હતા. જ્યારે મોડવદર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ગીતાબેન શંભુભાઈ ડાંગર 490 મતો મેળવી વિજયી થયા હતા. તેમના પ્રતિસ્પર્ધી ડાઈબેન મહેશ ચાવડાને 485 અને નિર્જનાબેન આયાચીને 59 મતો મળ્યા હતા. તો અજાપર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ધનજીભાઈ દેવરાજભાઈ ચૈયાને 393 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર સામતભાઈ રવાભાઈ ખાંભલાને 283 મત મળ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે ડીસી જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 ગ્રામ પંચાયતોમાં ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં પ્રતિસ્પર્ધીઓને 3 થી 10 મતે પરાજય ખમવો પડ્યો હતો. પાકિસ્તાન મરીન ફોર્સ દ્વારા રવિવારે 41 ભારતીય માછીમારોનું અપહરણ કરીને 7 બોટને પાકિસ્તાનની દરિયાઈ સીમામાં લઈ ગયા હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટીના 2 કમાન્ડોને દરિયામાં ડૂબતા હતા. તે દરમિયાન ભારતીય માછીમારોએ દરિયામાં ડૂબી રહેલા પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સના 2 કમાન્ડોનો જીવ બચાવ્યો હતો. તો પ્રથમ વખત પાકિસ્તાને દરિયાદિલી બતાવીને બંધક બનાવેલી 7 બોટ અને 41 માછીમારોને મુક્ત કર્યા હતા. રવિવારે જખૌ નજીક IMBL પાસેથી પાક મરીન દ્વારા 7 બોટ સાથે 41 ભારતીય માછીમારોનું પાક મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય માછીમારોની ઉમા શક્તિ, પરશુરામ, ત્રિશુલ, સાવન, આશીર્વાદ, કિશન કનૈયા, બાબા જલ્લુદ્દીન અને મહેનૂર નામની બોટ સાથે કરાચી બંદર તરફ લઈ જવાઈ રહ્યા હતા. તે દરમિયાન જખૌથી 70 નોટિકલ માઇલ દરિયામાં પાક મરીનની ફાસ્ટ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને તેમાં સવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના 6 જવાનો ડૂબવા લાગ્યા હતા. તે દરમિયાન ભારતીય માછીમારોએ આ ઘટનાની જાણ જખૌ બંદરે કરી હતી. ઘટનાની જાણ થતાં જ જખૌ બંદરેથી ICG જહાજ અરિનજય ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 2 પાકિસ્તાન મરીન કમાન્ડોને બચાવી લેવાયા હતા, જ્યારે 2 કમાન્ડોના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ 2 કમાન્ડો લાપતા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારતીય માછીમારો અને નૌકાદળ દ્વારા દરિયાદિલી દાખવવા બદલ પાકિસ્તાન મરીન દ્વારા પકડીને લઈ જવાતા 41 માછીમારો અને 7 બોટને મુક્ત કરી દીધી હતી. મહત્વનું છે કે રવિવારે પાકિસ્તાન મરીન દ્વારા ગન બતાવીને ગુજરાતની 7 બોટ સાથે 41 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરાયેલી બોટમાં મોટાભાગે ઓખાની અને માંગરોળની બોટો હતી. તો અગાઉ 26મી માર્ચે 19 બોટ સાથે 100 ભારતીય માછીમારોનું પાક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તો માત્ર માર્ચ મહિનામાં જ પાકિસ્તાન મરીન 40 બોટ સાથે 231 માછીમારોને ઉઠાવી ગઈ હતી. જો કે આ બાબતે તંત્ર હજુ સુધી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે પ્રથમ વખત પાકિસ્તાને માનવતા દર્શાવીને 41 ભારતીય માછીમારોને દરિયાઈ સીમામાંથી મુક્તિ આપી છે. પશ્ચિમ કચ્છ SP દ્વારા ખનીજ ચોરીના બનાવો ડામવા માટે અપાયેલી સૂચનાને પગલે નખત્રાણા પોલીસે નિરોણા ગામની સીમમાંથી વાહનો સાથે 6 આરોપીઓને ઝડપી પાડીને રેતી ચોરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આથમણી દિશામાં પોલીસે છાપો માર્યો હતો. પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ તેમજ નખત્રાણા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ મથકના PSI LP બોનાણા તેમજ તેમના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ગત સાંજે 7:15 વાગ્યાના અરસામાં નિરોણા ગામથી આથમણી દિશામાં આવેલ નદીના પટમાંથી પોલીસે 2 ટ્રક તેમજ ડમ્પર સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં નિરોણા ગામના ઇલિયાસ ઇસ્માઇલ કુંભારને તેના કબજાની ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે દિનારાના અઝીઝ શકુર સમાને પણ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમની સાથે ભુજ તાલુકાના કોટાય ગામના રણછોડ ધનજી આહિર, વાયદ જુણસ સમા, નૂર મહમદ જાકબ સમા,
સમા તેમજ ઇબ્રાહીમ હસન સમાને ડમ્પરો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામ આરોપીઓ નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરીને પોતાના વાહનોમાં ભરી લઈ જતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રોયલ્ટી કે પાસ પરમિટ માંગતા આરોપીઓ કાંઈ જ હાજર કરી શક્યા ન હતા। ત્યારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અંજાર તાલુકાના ભલોટ ગામની સીમમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્થાનિક પોલીસે છાપો મારી 95,140ની રોકડ સાથે 7 ખેલીઓને ઝડપી પાડ્યા હતા। વહેલી સવારે જુગાર રમતા ખેલીઓને પકડી પાડવામાં આવતા જુગાર પ્રેમીઓમાં હડકંપ મચી ગયો છે। અંજારના ઇન્ચાર્જ પીઆઈ કેબી ઝાલાને મળેલી બાતમીને આધારે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ભલોટ ગામની સીમમાં છાપો મારવામાં આવ્યો હતો। વાડી વિસ્તારમાં લાઇટના અજવાળે 3 પતિનો જુગાર રમતા શકુની શિષ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં દેવરાજ રાઘુભાઈ બરારિયા, જીતેન્દ્રભાઈ લક્ષ્મીચંદ મહેતા, વાલાભાઈ કાનાભાઈ ચાવડા, લખુભાઈ બચુભાઈ ગોહિલ, રાજેશભાઈ ગાંગાભાઈ ચાવડા, કિરીટભાઈ વિનોદભાઈ ઠક્કર, કિશોરભાઈ પ્રભુલાલભાઈ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યા હતા। જુગારીઓના કબજામાંથી રોકડા રૂપિયા 95,140 કબજે કરવામાં આવ્યા હતા। રાપર તાલુકાના નંદાસર ગામે સાડીની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। નંદાસરમાં રહેતી 19 વર્ષીય અમીનાબેન ભુરાજી સમાને તેના જ બનેવીએ જાનથી મારી નાખી હતી। હતભાગી કન્યા પોતાના પ્રેમી સાથે ભાગી જવાની જીદ કરતા સગા બનેવી ગુલ મામદ સમાએ છરીના ઉપરા ઉપરી ગાં ઝીકીને હત્યા કરી હતી। કુંભારિયાના રમઝાન મલુજી સમા સાથે અમીના અગાઉ પણ ભાગી ગઈ હતી અને તેને પરત લાવી સમજાવતા હતા। તે દરમિયાન ઉશ્કેરાયેલા ગુલ મામદે છરી મારીને હત્યા કરી હતી। ત્યારે રાપર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। ત્યારે ભુજ અને રાપરમાં શૌચાલયની કામગીરી ગોકળ ગતિએ આગળ વધી રહી છે। શૌચાલયની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા રાપર તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે કામગીરી સમીક્ષા કરી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં બાકી રહેલા શૌચાલયની કામગીરી અંગે તલાટીઓ પાસેથી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી, તો અધૂરી રહેલી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા ડીડીઓએ તાકીદ કરી હતી। રાપર તાલુકાના 97 ગામ અને 217 વાંઢોમાં અંદાજે 7,500થી વધુ શૌચાલયની કામગીરી હજુ અધૂરી છે। તે માટે આજે તાલુકાના તલાટીઓ સાથે બેઠક યોજીને અધૂરાશો પૂર્ણ કરવા જણાવ્યું હતું। તો જે શૌચાલયની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચૂકવણા કરવામાં આવ્યા નથી। જે શૌચાલય બની ગયા છે તે રેકર્ડ પર દર્શાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં શૌચાલયો ઓછા બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે શૌચાલયની કામગીરીમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાની શંકાઓ પેદા થઈ રહી છે। આજે અમે રાપર ખાતે તલાટીશ્રીઓની મિટિંગ રાખવામાં આવી હતી। ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તાલુકામાં જે કામગીરી થઈ રહી છે એની ગામવાર પંચાયતવાર સમીક્ષા કરવાની અને એને ઝડપભેર એને પૂર્ણ કરવા માટે અને ક્યાં ક્યાં કોઈ મુશ્કેલી હોય તો એ જાણીને એને નિરાકરણ કરવા માટેની મિટિંગ રાખી હતી। અને બીજું પ્રધાનમંત્રી આવાસ યોજના પણ અત્યારે શરૂ થઈ ગઈ છે, એની પણ સમીક્ષા આ બેઠકમાં ખાસ કરવામાં આવી હતી। ખાસ કરીને 2 મુખ્ય મુદ્દાઓની વિગતવાર બપોર સુધી એની ચર્ચાઓ કરવામાં આવી છે અને એને જે કંઈ આ જે સરકારશ્રીની અત્યારની પ્રાયોરિટીની કઈ એવી યોજના હોય તો એક સ્વચ્છ ભારત મિશન અને બીજી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એના અંગેના તમામ અમારે જે કંઈ તાકીદ કરવાની હતી એ પણ અમે તમામ તલાટીશ્રીઓને કરી હતી। કચ્છની રણ સરહદ સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વની છે। ત્યારે રણ સરહદની ભેડિયા બેટ ખાતે સરહદની સુરક્ષા કરતું ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે। ત્યારે અહીંના મંદિરને અનોખા ધામ તરીકે વિકસાવવાની નેમ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજી મહારાજે વ્યક્ત કરી હતી। તેમણે સરહદ પર પડકારજન્ય પરિસ્થિતિમાં દેશની સુરક્ષા કરતા જવાનોની કામગીરીને બિરદાવી હતી। ઈસવીસન 1971ના યુદ્ધ બાદ સરહદ પાકિસ્તાનની જતતલાઈ ચોકી બહાર હનુમાનની પૌરાણિક મૂર્તિ સીમાદળના જવાનો લાવ્યા હતા। ત્યારે ભેડિયા બેટ ખાતે નાની ડેરીમાં મૂર્તિ સ્થાપિત કરાઈ છે। ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરે અહીં ભવ્ય મંદિર સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો। ત્યારે ગુજરાત બીએસએફના આઈજી અજયકુમાર તોમરે તેને મંજૂરી આપી હતી। ત્યારે તૈયારીના ભાગરૂપે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજી સહિતના સંતો, મંદિરના સંચાલકો અને દાતાઓએ ભેડિયા બેટ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી। બીએસએફના ડીઆઈજી ઇન્દરકુમાર મહેતા સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા। આ ઔપચારિક
ઔપચારિક મુલાકાતમાં મંદિરના પ્લાન સહિતની અન્ય કામગીરીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કચ્છનું પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ભુજ, માંડવી અને અન્ય શહેરોમાં હોટલ બિઝનેસમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે ભુજના હિલ ગાર્ડન પાસે હિલવ્યુ રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં આજે ધાર્મિક વિધિથી પૂજન યોજાયો હતો, તો ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે ગેટ ટુગેધરનું આયોજન કરાયું હતું। આ રિસોર્ટ હિંમતભાઈ દામા અને જગદીશભાઈ ઠક્કર દ્વારા બનાવવામાં આવ્યું છે। આ પ્રસંગે દુબઈના ફાઇનાન્સ મિનિસ્ટરના પત્ની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છની સંસ્કૃતિને બિરદાવી હતી। ઉપરાંત રિસોર્ટની સરખામણી દુબઈ તેમજ અમેરિકાના રિસોર્ટ સાથે કરી હતી। આ પ્રસંગે ખાસ મહેમાનો જ ઉપસ્થિત રહ્યા હતા। આગામી સપ્તાહથી આ રિસોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવું હોટલના ઓનર હિંમતભાઈ દામાએ જણાવ્યું હતું। આખું હિલ પર આખું આ લોકેશન આવેલું છે, હિલ ગાર્ડનની સામે છે અને ભુજની જનતા માટે એક પ્રયાસ કર્યો છે કે વધુને વધુ સારી ફેસિલિટી આપી શકીએ। આ રિસોર્ટની અંદર અમે લોકોએ એક સ્પાનું આયોજન કર્યો છે, જીમ છે, પાર્ટી પ્લોટ છે, રૂમ્સ આપ્યા છે અને ગજીબો છે, બધી ફેસિલિટીઝ નાની મોટી બધી આવરી લીધી છે। નાના બાળકો માટે ડિસ્કોથેક આપેલો છે, સ્વિમિંગ પુલ સાથેની બધી ફેસિલિટી આપવાનો પ્રયત્ન કર્યો છે। આજે ઓનલી ગેટ ટુગેધર એક નાનું પૂજન રાખ્યું હતું, જેથી આવતા દિવસોમાં જ્યારે પણ ઓપન કરવું હોય તો ઓપન થઈ શકે। હજી ઓપનને થોડો ટાઈમ છે અમારે, પણ નાનું ફેમિલી ફંક્શન એક રાખી દીધું હતું અને અમારે એક ગેસ્ટ આવ્યા હતા દુબઈથી, એમના માનમાં એક નાનકડું ગેટ ટુગેધર ફેમિલી ફંક્શન હતું। કોણ આવ્યા છે ખાસ કરીને? એ અમારા ત્યાં દુબઈના અમારા ફ્રેન્ડ છે, ફાઇનાન્સ મિનિસ્ટર, તેમના ધર્મપત્ની છે અને 124 દેશોના ટીસ્યુ પંચાયતના સાયન્સ લેબના હેડ છે। એ કુદરતે આજે એમનો આવવાનો મોકો પણ મળી ગયો, એટલે અમે લોકો એવું આયોજન કર્યું કે નાનકડું ફેમિલી ફંક્શન રાખી દીધું। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જન કલ્યાણ યાત્રા અંતર્ગત કચ્છભરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ભુજના છઠ્ઠીબારી રિંગ રોડ પર ભુજ શહેર યુવા ભાજપ દ્વારા સફાઈ અભિયાન છેડાયું હતું। શહેરના છઠ્ઠીબારી રિંગ રોડ પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। સ્વચ્છ ભારત મિશનને વેગવાન બનાવવા અને લોકોને સફાઈ પ્રત્યે જાગૃત કરવા આ અપીલ કરાઈ હતી। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે પણ પ્રચાર કરાયો હતો, તો ભીમ એપનું લોન્ચિંગ કરીને લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે આગળ આવે તેવી અપીલ કરાઈ હતી। ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેર યુવા ભાજપના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। આજની આ જિલ્લા યુવા મોરચા આયોજિત જન કલ્યાણ યાત્રા છે, એનો ઉદ્દેશ્ય એ છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એની વિવિધ જે પોલિસીઝ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી કેમ શકે, એને આપણે ઇન્ફોર્મેશન કેમ આપીએ અને ઇન્ફોર્મેશનનો લાભ કેવી રીતે ઉપાડી શકીએ। કેમ કે આજ સુધી અમુક નીતિઓ એવી હોય છે, અમુક પોલિસીઝ એવી હોય છે કે જે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતી નથી। એનો આ ઉદ્દેશ્ય એ જ છે કે એ વ્યક્તિને આ પહોંચી શકે। પછી ભીમ એપ્લિકેશન, જે 8 તારીખના જે કડક ફેસલો લેવાયેલો, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે ફેસલો લીધો અને જે સ્વચ્છતા અભિયાન કાળા નાણાં ઉપર ચલાવ્યું, એના માટે એનો પહેલો સ્ટેપ જે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળવા માટે આપણે એ એપ્લિકેશન ભીમ એપ્લિકેશન લોન્ચ કરી। માત્ર ને માત્ર 4.5 MBની એપ્લિકેશન છે, એટલે સ્પેસની ચિંતા કરવાની જરૂર જરાય છે નહીં। આના પછી અમે સ્વચ્છતા અભિયાન કર્યું અને આગામી 2 દિવસોમાં અમે ડોર ટુ ડોર, સ્ટોર ટુ સ્ટોર જઈને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીશું અને વ્યક્તિઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ ઇન્સ્પાયર કરીશું। જિલ્લા રોજગાર વિનિયમ કચેરીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ લશ્કરમાં જોડાવા ઈચ્છતા છાત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિઃશુલ્ક નિવાસી તાલીમની યોજના અંગે ઓરિએન્ટેશન પ્રોગ્રામ હેઠળ તાલીમ શિબિર ભુજના સહયોગ હોલ ખાતે યોજાઈ હતી। સરકાર દ્વારા કરાતી જુદી જુદી ભરતીમાં છાત્રો સારી રીતે પરીક્ષા આપી શકે તેવા આશયથી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાથી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષાના મુદ્દાઓ અંગે છણાવટ કરાઈ હતી। ભરતી માટેની સરકારી વેબસાઇટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ટેકનિકલ બાબતોનું જ્ઞાન, યોજનાકીય માહિતી આપવામાં આવી હતી। વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા જે તે વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, તેમજ લશ્કરી ભરતી માટેની તાલીમ પણ યુવાનોને આપવામાં આવી હતી। જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાયા હતા। ભુજ જિલ્લાના ઉમેદવારો માટે સહયોગ હોલ ખાતે
રાખવામાં આવેલો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કેવી રીતે કરી શકાય, સફળતા કેવી રીતે મળે, લશ્કરમાં ભરતી થવા માટેની યોગ્યતા, નિવાસી તાલીમની યોજનાઓ અને સરકારશ્રીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી જે તાલીમો અને સાહિત્ય છે એની જાણકારી ઉમેદવારોને મળી રહે અને વધુમાં વધુ ઉમેદવારો એમાં સફળ થાય તેવો આજના સેમિનારનો ઉદ્દેશ છે. સાહેબ, કયા પ્રકારના ઉમેદવારો આવે છે અને કોણ એમને તાલીમ આપશે અને કઈ રીતે? હા, હવે એમાં લશ્કરમાં ખાસ કરીને ક્રાઇટેરિયા હોય છે 17.5 થી 21 વર્ષ, 22 વર્ષ એ પ્રમાણે એના ટ્રેડ પ્રમાણે એમાં લાયકાત હોય છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ હોવું જોઈએ અને એ ફિઝિકલ સ્ટાન્ડર્ડ અને સંપૂર્ણ ક્રાઇટેરિયામાં આવતા ઉમેદવારો હોય તો એ સંમત થતા હોય તો એમને 1 મહિનાની નિવાસી તાલીમ આપવાની સરકારશ્રીની યોજના છે. એ વિનામૂલ્યે નિઃશુલ્ક નિવાસી તાલીમ આપવામાં આવે છે. એમાં 30 વિદ્યાર્થીઓનો, તાલીમાર્થીઓનો ક્લાસ કરવાનો હોય છે. ભુજના પોસ વિસ્તાર એવા ભાનુશાલી નગરમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટમાંથી નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું. સાથે જ ભાનુશાલી નગરની શેરી નંબર 1માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાનુશાલી નગરમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ₹4,45,000ની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું નવનિર્માણ કરાયું છે. આ હોલ અહીંના સ્થાનિકો માટે વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ માટે તેમજ મહિલાઓને સત્સંગ માટે મહત્વનું બની રહેશે. તો મંદિરની આગળ જ આવેલ શેરી નંબર 1માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભાનુશાલી નગરમાં નૂતન સુવિધા ઊભી થતા સ્થાનિકોએ સાંસદ સહિતના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષ 1984-85માં બનાવવામાં આવેલ છે. અહીંયાની વસ્તી શરૂઆતમાં ઓછી હતી, પરંતુ દિવસે દિવસે પ્રગતિ થવાથી જે ભવનાથ મહાદેવ મંદિર બનવાથી અહીંયા સ્થાનિકે ભવનાથ મહાદેવ મંદિર બનવાથી વસ્તીમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. અત્યારે ભુજમાં વધુમાં વધુ વસ્તી આ વોર્ડની છે. ભાનુશાલી નગરની નિર્મલસિંહ વાડી સમગ્ર ફાર્મમાં એની વસ્તી ખૂબ જ વધુ છે અને એક સંપથી બધા કામો થાય છે. આજનો કાર્યક્રમ છે જે હોલ છે, મંદિર ભવનાથ મંદિરની સામે હોલ છે, એ હોલમાં વિનોદભાઈ ચાવડા સાંસદ એ ગ્રાન્ટ આપી અને એનાથી અમે લોકોએ અમારો પણ ફંડ આપ્યો છે. એમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા દ્વારા આજે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભાનુશાળી નગર મધ્યે ભવનાથ મહાદેવના મંદિરના પ્રાંગણની અંદર એક સત્સંગ હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જે મારી ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા અહીંયા ઇન્ટર રસ્તાની અંદર ઇન્ટરલોકનું કામ પણ આવનાર સમયની અંદર થવાનું છે, જેનું પણ ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે. નગરપાલિકા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સમયથી અનેક એવા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો હાથ ઉપર લીધા છે અને ખાસ કરીને ભુજ નગરના લોકો માટે, સુખાકારી માટે અને અનેક ઉપયોગિતાના એવા કાર્યો ભુજ નગરપાલિકાના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે, જેના સંદર્ભે આજે ભાનુશાળી નગર મધ્યે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હનુમાન જયંતિ નિમિત્તે આજે જિલ્લા મથક ભુજમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અજરા અમર દેવ હનુમાનજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. તો પૂજા અર્ચન, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ભુજિયા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. ભુજિયાવાલા હનુમાનજી મંદિર શહેરના પ્રાચીન મંદિરોમાંથી એક છે અને અહીં મોટી સંખ્યામાં ભાવિકો આસ્થા ધરાવે છે. ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે હોમ હવન સહિતના આયોજન થયા હતા. તો શહેરની મધ્યમાં ધીંગેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિરે પણ હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ વિવિધ ધાર્મિક આયોજન થયા હતા. તો રાત્રે સુંદરકાંડના પાઠનું આયોજન તેમજ મહાઆરતી તેમજ સંતવાણી સહિતના આયોજન ઠેર ઠેર યોજાયા હતા.
આરતી થાય, પછી 9 વાગે હવન કરીએ છીએ અમે, પછી સાંજના સુંદર પાઠનો હોય છે, પછી રાતના મહાઆરતી હોય છે. 450 વર્ષ જૂનું છે. સ્વામિનારાયણ ભગવાનની આવીને પૂજા કરી ગયા છે. મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મુન્દ્રાની નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ અહીંના હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સુંદરકાંડના પાઠ સાથે હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બપોરે મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાની કૃષ્ણા સોસાયટીમાં મહાબલી હનુમાનજીના મંદિરે પણ સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. તાલુકાના ભદ્રેશ્વર ગામે રોકડિયા હનુમાનજીના મંદિરે અખંડ હનુમાન ચાલીસા, બપોરે બટુક ભોજન અને સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. ગુંદાલાના ચેતન હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજે કચ્છ સહિત સમગ્ર ભારતમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાપરમાં આવેલા હનુમાનના મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાપરના ચિત્રોડ રોડ પર આવેલા દીપડિયા મઢી ખાતે આવેલા હનુમાન મંદિરે પણ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે હવન, પૂજા અર્ચના બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં યજમાન નરેન્દ્રસિંહ ગોળુબા જાડેજા પરિવારે હોમ હવનનો લાભ લીધો હતો. તો રાપરિયા હનુમાન મંદિર ખાતે 111 કિલોના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. રામનંદી સાધુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. આગામી 13મી એપ્રિલે ગુડથર મતિયાદેવનો ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આસ્થાના કેન્દ્ર પર લોકો કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પગપાળા યાત્રા કરીને ગુડથર પહોંચે છે. ત્યારે કચ્છ બહાર અને પૂર્વ કચ્છમાંથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ માટે ભુજના ટાઉનહોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ભુજના ટાઉનહોલ ખાતે મામઈ મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, અશોક હાથી તેમજ મહેશ સંપ્રદાયના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ આગામી 13મી એપ્રિલ સુધી ચાલશે, જેમાં યાત્રીઓને ચા નાસ્તો, ભોજન, નાહવાની તેમજ આરામ માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો દરરોજ સાંજે કેમ્પમાં ભવ્ય આરતી યોજાય છે. છેલ્લા લગભગ મારા યાદ પ્રમાણે મને 25 વર્ષ તો આ સમાજમાં અને પ્રમુખની રૂએ તો હમણાં પ્રમુખનો મને હોદ્દો મળ્યો છે, પણ મારે પહેલેથી જ જન્મસિદ્ધ છે કે આપણે સમાજની સેવા કરવાની. આ દાદાના કેમ્પમાં કચ્છ હાલાર, સૌરાષ્ટ્ર, પાકિસ્તાન, સિંધ હાલારમાંથી આ બાજુ જામનગર, રાજકોટ એ બાજુથી બધા પગપાળા આવે છે. અને દાદા ઉપર એટલી શ્રદ્ધા છે કે એ લોકો પોતાની છોકરાઓ સહિત પણ એ લોકો ત્યાં પધારે છે, એવા બહોળી સંખ્યામાં. ને આમાં ભુજ સમાજ તરફથી દર ફેરે અહીંયા આપણું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમાં પણ જમવા ખાવાથી કરી મેડિકલ સુવિધાઓ પૂરી, સુવા નાવા ધોવાની બધી સગવડ આપણે સમાજ પૂરું પાડે છે. એ મારા સમાજને મારા ભેગા હાથ ખભે ખભા મિલાવીને મારા ભેગા કામમાં જોડાયેલા જ છે. તો આ હતા આજના સમાચાર. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.